હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ટોપિક ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે, બરાબર, એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો બાળકો, આ જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર, શોર્ટકટમાં ફ્લોટ લખેલું છે અહીંયા, FLOT, બરાબર, એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો બાળકો, આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે, બરાબર, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે તેના તારણો આજે આપણે અભ્યાસ કરવાના છે. બરાબર, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનો તારણો શું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બાળકો, તમને જણાવી દઉં કે આના કરતાં અગાઉ એક વિડિયો લેક્ચર બની ગયો હતો, બરાબર, તેમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે, બરાબર, તે શું છે તેના વિશેનો આપણે બાળકો અભ્યાસ કર્યા હતા. અને એમાં એક આપણે સમીકરણ પણ બાળકો મેળવ્યા હતા, ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. આ સમીકરણ આપણે બાળકો જોઈ ચૂક્યા હતા, બરાબર, એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઉષ્મા Q અને કાર્ય W, આ બંનેનો સરવાળાનો બરાબર આપણે જણાવ્યા હતા. તો એ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તરીકે સમજ્યા હતા. આપણે એમ સમજ્યા હતા કે કોઈ પણ નિરાલી પ્રાણી હોય તો એ નિરાલી પ્રાણીની અંદર આંતરિક ઉર્જા ફેરફાર આવતો જ નથી, બરાબર. આંતરિક ઉર્જા ફેરફાર આવતો જ નથી એટલે બાળકો આંતરિક ઉર્જા ફેરફાર જે છે ને કેવો હોય? શૂન્ય હોય છે, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે આંતરિક ઉર્જા હંમેશા અચળ હોય. ક્લિયર છે બાળકો? તો આપણે એમ જોયું હતું કે નિરાલી પ્રાણી, જેવો કે આપણે આખા બ્રહ્માંડની પ્રાણીની વાત કરીએ, બરાબર, અવકાશી પ્રાણીની વાત કરીએ, બ્રહ્માંડની પ્રાણીની વાત કરીએ, તો એમાં બાળકો એ પ્રાણીમાં જે ઉર્જા છે, બરાબર, એ ઉર્જા અચલ છે, બરાબર. એ ઉર્જાનો ના તો નિર્માણ થતું છે, ના તો શું થાય, એ ઉર્જાનો વિનાશ થાય, બરાબર. તો આ પ્રથમ નિયમ હતું. તો એ જ રીતે આપણે બાળકો એ આંતરિક ઉર્જાને આપણે અચલ માનેલું હતું અને આંતરિક ઉર્જામાં કોઈ પણ ફેરફાર નથી આવતો, બરાબર, એ વસ્તુ આપણે માનેલું હતું. અને એ આંતરિક ઉર્જાને બાળકો આપણે ઉષ્મા Q અને કાર્ય W ના સરવાળા પ્રમાણે આપણે જોયું હતું. ક્લિયર છે બાળકો? તો હવે બાળકો, આપણે આ જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વિશે આપણે જે આગળ અભ્યાસ કરી ગયા હતા, બરાબર, એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનો આપણે આજે તારણો ચર્ચા કરવાના છે. તો બાળકો, એ તારણોમાં આપણે સૌપ્રથમ પહેલો તારણ માટે આ ટોપિક છે આદર્શ વાયુના સંતાપી પ્રક્રમ દરમિયાન. તો બાળકો, આદર્શ વાયુના સંતાપી પ્રક્રમ દરમિયાન શું થાય તેની આપણે ચર્ચા કરીએ. તો તમે જાણશો સમતાપી પ્રક્રમ એટલે શું? તો જ્યારે તાપમાન સમાન હોય. સમતાપી પ્રક્રમ એટલે શું? એવો પ્રક્રમ જેમાં તાપમાન સમાન હોય, એટલે કે તાપમાન અચળ હોય. ક્લિયર છે? તો સમતાપી પ્રક્રમ દરમિયાન શું થાય? તો પ્રણાલીનું તાપમાન કેવું હોય? અચળ રહે છે. ક્લિયર છે? એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર કઈ થશે? ના, આંતરિક ઉર્જા તો અચળ જ રહેશે. આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થવાનું નથી. કારણ શું છે? કે તાપમાન અચળ છે. ક્લિયર? તો સમતાપી પ્રક્રમમાં તાપમાન અચળ હોવાના કારણે આંતરિક ઉર્જા ફેરફાર કઈ નહીં થાય. તો કઈ આંતરિક ઉર્જા ફેરફાર ના થવાના કારણે ડેલ્ટા યુ ની કિંમત શું થાય? શૂન્ય થાય. તો હવે બાળકો, ફ્લોટના પ્રમાણે એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના પ્રમાણે, બરાબર, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે જે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W નું સમીકરણ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા, બરાબર. આ સમીકરણ પ્રમાણે જો આપણે ડેલ્ટા યુ ની કિંમત શૂન્ય મૂકીએ તો Q પ્લસ W શૂન્ય થાય. જો Q પ્લસ W શૂન્ય થાય તો આપણે એમ કહી શકીએ કે પ્લસ Q બરાબર માઇનસ W થાય, કાં તો પ્લસ W બરાબર માઇનસ Q થાય, બરાબર છે. તો આપણે આ બંનેમાંથી કોઈ પણ એકની પ્લસની કિંમત લઈ જાય તો બીજો માઇનસ મળે. એટલે આપણે એમ કહી શકીએ કે Q અને W એકબીજાના શું છે બાળકો? વિરુદ્ધ છે, બરાબર, એકબીજાના વિરુદ્ધ છે. એટલે એક પ્લસ Q ની કિંમત માઇનસ W થાય અને પ્લસ W ની કિંમત માઇનસ Q થાય. ક્લિયર છે બાળકો? એટલે આપણે Q પ્લસ Q ની બરાબર માઇનસ W કિંમત મળે છે. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો, તમે જાણશો અહીંયા કે સમતાપી પ્રક્રમમાં પ્રણાલીમાં દાખલ થયેલ ઉષ્મા, એટલે જે પણ ઉષ્મા પ્રાણીની અંદર દાખલ થાય, એટલે છે બાળકો, તો પ્રાણીમાં દાખલ થયેલ ઉષ્મા અને એ પ્રાણી દ્વારા થયેલ કાર્ય, બરાબર, એ બંને કેવા હોય બાળકો? સમાન હોય. એટલે બાળકો, પ્રાણીમાં દાખલ થયેલ ઉષ્મા હોય ને તો ઘન કહેવાય. ઉષ્માનો સંજ્ઞા શું થાય બાળકો? પ્રાણીમાં દાખલ થતો ઉષ્માનો સંજ્ઞા શું? તો ઘન ઉષ્મા, બરાબર, એટલે પ્લસ Q આવે. અને બાળકો, પ્રણાલી દ્વારા કાર્ય થતો હોય તો W શું આવે? કાર્ય W શું આવે બાળકો? માઇનસ આવે. એટલે પ્લસ Q બરાબર માઇનસ W. ક્લિયર છે બાળકો? તો પ્રાણીમાં દાખલ થતો ઉષ્મા અને પ્રાણી દ્વારા થયેલ કાર્ય
બંને કેવા થાય? સમાન થાય, એટલે કે પ્લસ ક્યુ બરાબર માઇનસ ક્યુ. તો બાળકો આ પહેલો પોઈન્ટનો મીનિંગ શું થયો? પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. બરાબર. પ્લસ ક્યુ શું છે? તો પ્રાણીમાં દાખલ થતો ઉષ્મા. માઇનસ ડબલ્યુ શું છે? પ્રાણી દ્વારા કાર્ય થતું, પ્રાણી દ્વારા થયેલ કાર્ય. બરાબર. તો આ બંને સરખા થઈ ગયા. ક્લિયર છે બાળકો? આ બંને કેવા થાય? સરખા થાય. ત્યારબાદ બાળકો અથવા આવું પણ થાય કે પ્રાણી દ્વારા મુક્ત ઉષ્મા. બરાબર. પ્રાણી દ્વારા મુક્ત ઉષ્મા. તો બાળકો પ્રાણી દ્વારા ઉષ્મા મુક્ત થાય તો માઇનસ ક્યુ થઈ જાય. બરાબર. માઇનસ ક્યુ કે પ્રાણી દ્વારા કે પ્રાણી ઉપર થયેલ કાર્ય. તો બાળકો પ્રાણી ઉપર જો કાર્ય થાય ને તો એ પ્લસ ડબલ્યુ થશે. કાર્યને આપણે ડબલ્યુ કહીએ, ઉપર થશે, પ્રાણીને ઉપર કાર્ય થાય એટલે પ્લસ ડબલ્યુ આવે. તો બાળકો આ પણ સમીકરણ સાચો છે. ક્લિયર છે બાળકો? તો પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ કાં તો માઇનસ ક્યુ બરાબર પ્લસ ડબલ્યુ. તો બાળકો આ જ સમીકરણને એ લોકોએ વાક્ય સ્વરૂપમાં લખ્યું છે. બરાબર. પ્રાણીમાં દાખલ થયેલ ઉષ્મા એટલે કે પ્લસ ક્યુ અને પ્રાણી દ્વારા થયેલ કાર્ય એટલે કે માઇનસ ડબલ્યુ. આ બંને કેવા છે? સમાન છે. અથવા લખ્યું છે. બરાબર. પહેલો પોઈન્ટ અથવા બીજો પોઈન્ટ. અથવા પ્રાણી દ્વારા મુક્ત ઉષ્મા. બરાબર છે. તો પ્રાણી દ્વારા મુક્ત ઉષ્મા શું? એટલે ક્યુ મુક્ત થાય છે એટલે નીકળી જાય, પ્રાણીમાંથી બહાર જતો રહે એટલે માઇનસ થઈ જાય. બરાબર ને? કે પ્રાણી ઉપર થયેલ કાર્ય. કાર્ય ક્યાં થતું છે? પ્રાણીની ઉપર જ થતું છે એટલે બાળકો ડબલ્યુ કાર્ય એટલે ડબલ્યુ અને પ્રાણીની ઉપર જ થાય એટલે પ્લસ. ક્લિયર છે બાળકો? તો આ બંને પણ સમાન થાય છે. ક્લિયર? તો બાળકો પોઈન્ટ્સ નોટ આઉટ કરી લો. ઓકે બાળકો, તો તમે જાણશો કે સમકદ પ્રક્રમ હવે બીજો છે. બરાબર. બી એ આપણે જોઈ ગયા. હવે બી તો સમકદ પ્રક્રમ દરમિયાન. તો સમકદ પ્રક્રમ દરમિયાન શું છે બાળકો? તો અચલ કદ શું છે? તો v1 બરાબર v2 થાય. એટલે બાળકો ગમે તેટલા જુદા જુદા પરિસ્થિતિમાં આપણે કદ લઈએ. બરાબર. પ્રારંભિક કદ લઈએ, અંતિમ કદ લઈએ. બરાબર. જુદા જુદા પરિસ્થિતિ બાળકો તમે કદ લેશો ને કદમાં ફેરફાર આવશે જ નહીં. બરાબર. કદ જે છે તે અચળ જ રહેશે. એટલે બાળકો કદમાં ફેરફાર નહીં આવે તો ડેલ્ટા v ની કિંમત શું થાય? શૂન્ય થાય. ક્લિયર છે? એટલે બાળકો હવે જો ડેલ્ટા v ની જો કિંમત શૂન્ય થાય ને તો કાર્યનો સૂત્રમાં ડેલ્ટા v આવતો છે. બરાબર. કાર્યનું સૂત્ર શું છે? કે દબાણ ગુણ્યા કદમાં ફેરફાર. બરાબર. દબાણ ગુણ્યા કદમાં ફેરફારનો ઋણ કિંમત, માઇનસ કિંમત. બરાબર. તો બાળકો કાર્ય w બરાબર દબાણ ગુણ્યા કદના ફેરફાર નો ઋણ કિંમત હોય. બરાબર. હવે બાળકો કદનો ફેરફાર તો કેટલો છે? શૂન્ય છે. તો આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ તો કાર્ય w કેટલું થાય? શૂન્ય થાય ને. તો બાળકો કાર્ય w જે છે તે શૂન્ય થઈ જાય. એટલે બાળકો શું છે એનો મીનિંગ? કે અચલ કદે કોઈ કાર્ય થાય જ નહીં. ક્લિયર છે બાળકો? અચલ કદે કોઈ કાર્ય જ નથી થતું. હવે બાળકો આપણે ફ્લોટ પ્રમાણે જોઈએ. ફ્લોટ એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું કહે? કે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર આંતરિક ઉર્જા છે. તો આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઉષ્મા અને કાર્યનો સરવાળો. ક્લિયર? તો બાળકો હવે કાર્ય જે છે તે તો આપણે કે શું મળ્યું? w બરાબર શૂન્ય મળ્યો. બરાબર. તો બાળકો w બરાબર શૂન્ય એટલે આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ. ક્લિયર? તો w ની જગ્યાએ આપણે શૂન્ય મૂકીએ. બરાબર. w બરાબર શૂન્ય છે. આનો કારણ ક્લિયર? તો આંતરિક ઉર્જા ફેરફાર બરાબર શું થશે? તો બાળકો q થશે. પણ q ક્યારે? કયા સંજોગમાં? તો બાળકો જ્યારે કદ સમાન છે એટલે કે અચલ કદ. ક્લિયર છે બાળકો? તો અચલ કદ હોય તો આપણે બાળકો અહીંયા નીચે સબસ્ક્રિપ્ટમાં શું મૂકશું? q મૂકશું. ક્લિયર? તો બાળકો આંતરિક ઉર્જા ફેરફાર બરાબર શું થશે? ઉષ્મા q ક્યારનો? અચલ કદનો. એટલે qv શું છે? qv છે આ. તો qv શું છે બાળકો? અચલ કદે ઉષ્મા. અચલ કદે ઉષ્મા. તો બાળકો ઉષ્મા જે દાખલ થતો હોય ને જે પ્રાણી દ્વારા શોષાતું હોય તે ઉષ્માની વાત થતી છે. ક્લિયર છે બાળકો? તો બાળકો સમકદ પ્રક્રમમાં આપણે જાણશો કે અચલ કદે પ્રણાલીની આંતરિક ઉર્જાનો વધારો તે પ્રણાલી દ્વારા શોષાયેલ ઉષ્મા જેટલો જ હોય છે. એટલે કહેવાનો મતલબ શું બાળકો? કે આંતરિક ઉર્જા જે છે પ્રાણીની બરાબર તે સમપ્રમાણમાં છે કોના સાથે? શોષાયેલી ઉષ્મા સાથે. જેટલો વધારે ઉષ્મા આ પ્રક્રમ દરમિયાન અચલ કદ કે સમકદ પ્રક્રમ દરમિયાન જેટલી વધારે ઉષ્મા શોષી લે. બરાબર. કોઈ પણ પ્રાણી જેટલી વધારે ઉષ્મા શોષશે તેટલી જ એની આંતરિક ઉર્જા વધી જશે બાળકો. જેટલી વધારે ઉષ્મા શોષે તેટલી વધારે આંતરિક ઉર્જા વધે. એટલે બાળકો ઉર્જા ફેરફાર જે છે
આંતરિક ઉર્જા ફેરફાર જે છે વધારાનો ઉર્જામાં જે વધારો થાય આંતરિક ઉર્જામાં, બરાબર, તે કોના કારણે થાય? તો શોષાયેલી ઉષ્મા જેટલો વધુ થાય તેટલું. ક્લિયર? એટલે કે આમ કહી શકીએ કે સમપ્રમાણમાં છે આંતરિક ઉર્જા ફેરફાર અને શોષાયેલી ઉષ્મા અચલ કદે, બરાબર, બંને કેવા છે? સમપ્રમાણમાં છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરો. અને બાળકો આની અથવામાં પણ કંઈક છે તે પણ હું તમને બતાવું. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે અથવામાં આવું પણ છે અહીંયા કે અચલ કદે પ્રણાલીનો આંતરિક ઉર્જા નો ઘટાડો, એટલે બાળકો ડેલ્ટા યુ જો ઘટતો હોય ને, આંતરિક ઉર્જા ફેરફાર ઘટાડામાં થતો હોય ને, ક્યારે? જ્યારે અચલ કદની વાત કરીએ બાળકો, કે અચલ કદે જો પ્રાણીનો આંતરિક ઉર્જા ફેરફાર કેવો થતો હોય? ઘટતો હોય. તે પ્રાણી દ્વારા મુક્ત કરાયેલ ઉષ્મા જેટલો જ હોય છે. તો બાળકો જેટલી ઉષ્મા મુક્ત કરશે ને પ્રાણી, જેટલી ઉષ્મા બહાર કાઢશે ને, ઉત્સર્જન કરશે ને જેટલી ઉષ્માનું, બરાબર, તો જેટલા પ્રમાણમાં ઉત્સર્જન કરશે ઉષ્મા કે ઉર્જા, બરાબર, કોઈ પણ પ્રાણી, તો એ પ્રાણીની આંતરિક ઉર્જામાં ઘટાડો પણ એટલો જ થતો જાય. ક્લિયર છે બાળકો? પ્રાણીનો આંતરિક ઉર્જાનો ઘટાડો કેટલો થાય? તો જેટલા પ્રમાણમાં, જેટલા જથ્થામાં ઉષ્માનું ઉત્સર્જન થશે, બરાબર, તેટલા જ જથ્થામાં આંતરિક ઉર્જાનો ઘટાડો નોંધાશે. ક્લિયર છે બાળકો? એટલે આપણે એમ કહી શકીએ કે અચલ કદે ઉષ્મા QV જે છે, બરાબર, અચલ કદે ઉષ્મા QV બરાબર શું થાય? તો ડેલ્ટા U થાય. ક્લિયર છે બાળકો? હવે બાળકો આપણે નેક્સ્ટ પ્રકરણ દરમિયાન જોશું. તો બાળકો સમોષ્મી પ્રકરણ દરમિયાન શું છે બાળકો? સમોષ્મી પ્રકરણ દરમિયાન એટલે બાળકો એડિયાબેટિક પ્રોસેસની વાત કરીએ આપણે. એડિયાબેટિક સમોષ્મી પ્રકરણ એટલે એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. તો ડ્યુરિંગ એડિયાબેટિક પ્રોસેસ સમોષ્મી પ્રક્રમ દરમિયાન શું થાય? તો લોકો તમે જાણશો કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કોઈ પણ પ્રાણી હોય ને તે નિરાલી પ્રણાલી તરીકે વર્તે છે, એટલે લોકો આઇસોલેટેડ સિસ્ટમ તરીકે બિહેવ કરે છે, બરાબર. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એડિયાબેટિક પ્રોસેસ દરમિયાન પ્રાણી જે છે તે શું છે? નિરાલી પ્રાણી તરીકે, બરાબર, વર્તે છે, એટલે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે વ્યવહાર બતાવે છે. તો લોકો તે દરમિયાન શું થાય? ઉષ્માનું વિનિમય થશે જ નહીં. હવે કોઈ પણ પ્રકારનું ઉષ્માનું વિનિમય નહીં થાય, કેમ કે બાળકો આ પ્રક્રમ દરમિયાન જે આપણે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીનો દિવાલ કેવો હોય? તો બાળકો પ્રાણીનો દિવાલ એવો હોય ને, સમોષ્મી દિવાલ હોય, તો સમોષ્મી દિવાલમાં શું હોય બાળકો? ઉષ્માનું વિનિમય શક્ય ન થતું હોય. તો બાળકો કોઈ ઉષ્માનું વિનિમય થશે જ નહીં, એટલે કે Q બરાબર શૂન્ય થઈ જાય, બરાબર. ઉષ્મા Q બરાબર શૂન્ય થાય તો બાળકો ફ્લોટ એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે, બરાબર, ગાણિતિક સ્વરૂપ, મેથેમેટિકલ ફોર્મ, ડેલ્ટા U બરાબર Q પ્લસ W, બરાબર. તો બાળકો આ જે સમીકરણ છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો આ સમીકરણ જે છે તે સમીકરણમાં આપણે અહીંયા Q ની કિંમત જો શૂન્ય મૂકીએ તો શું થાય? ડેલ્ટા U બરાબર W થાય ને. એટલે બાળકો ડેલ્ટા U બરાબર W કેમ? તો કારણ શું છે? Q ની કિંમત શૂન્ય, ઉષ્માનો કોઈ વિનિમય નથી થતો. ઉષ્માનો કોઈ વિનિમય સમોષ્મી પ્રક્રમ દરમિયાન થાય જ નહીં. એટલે બાળકો આંતરિક ઉર્જા ફેરફાર શું થાય? ફક્ત કાર્ય, પ્રાણી પર થયેલા કાર્ય કે પ્રાણી દ્વારા થયેલા કાર્ય, બરાબર, જે પણ કંઈ હોય, બરાબર, પ્રાણીમાં કાર્ય સાથે સંકળાયેલા જ હોય છે આંતરિક ઉર્જા ફેરફાર. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. હજુ આગળ આના પછી કન્ટિન્યુ કરવાનું છે ચર્ચા. તો શું તમે જાણશો કે હવે સમોષ્મી પ્રક્રમ જે છે, બરાબર, એડિયાબેટિક પ્રોસેસ જે છે બાળકો, સમોષ્મી પ્રક્રમમાં પ્રાણી આંતરિક ઉર્જામાં જે કંઈ પણ થયેલ વધારો હોય, એટલે કોઈ પણ પ્રાણીની આંતરિક ઉર્જામાં બાળકો જે કંઈ પણ વધારો થતો હોય સમોષ્મી પ્રક્રમ દરમિયાન, તો એ વધારો પ્રાણી પર થયેલ કાર્યને સમાન હોય છે. એટલે બાળકો પ્રાણી પર જેટલો કાર્ય થતો હોય ને, જો ઓછો કાર્ય થાય તો ઓછો આંતરિક ઉર્જામાં વધારો થાય, અને આંતરિક ઉર્જામાં વધારો ઓછો થતો હોય, અને જો વધારે કાર્ય થતો હોય પ્રાણી ઉપર તો પ્રાણીની અંદર જે આંતરિક ઉર્જા છે તે આંતરિક ઉર્જામાં વધારો પણ વધારે નોંધાશે. ક્લિયર છે બાળકો? વાયુની સમોષ્મી વિસ્તરણ જે છે તે થાય છે, તો તેની આંતરિક ઉર્જામાં પણ ઘટાડો થાય છે, બરાબર. એટલે બાળકો વાયુ શું છે? વાયુના કિસ્સામાં આપણે જોઈએ ને તો વાયુની કિસ્સામાં સમોષ્મી પ્રક્રમની જગ્યાએ સમોષ્મી શું થાય?
વિસ્તરણ થાય, બરાબર. અને સમોષ્મિ વિસ્તરણ થવાના કારણે શું થાય બાળકો, તો એની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય છે. ક્લિયર? કેમ કે એમાં પ્રાણી દ્વારા કાર્ય નથી થતું, એ પ્રાણી વાયુ જે પ્રાણી છે ને તે પોતે કાર્ય કરતો છે. ક્લિયર છે બાળકો? અને એના કારણે શું છે, તો આંતરિક ઉર્જા જે છે તે ઘટાડો થાય છે. ક્લિયર? હવે બાળકો સમોષ્મિ પ્રક્રમમાં કાર્ય અવસ્થા વિધેય છે. શું છે કાર્ય? શું છે બાળકો? અવસ્થા વિધેય છે, બરાબર છે. એટલે કાર્ય ઉપર જ આધારિત હોય આંતરિક ઉર્જા ફેરફાર. કાર્યમાં ફેરફાર આવશે તો આંતરિક ઉર્જા બદલાઈ જશે. ક્લિયર? એટલે કાર્ય જે છે તે જ અવસ્થા વિધેય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે નેક્સ્ટ છે ડી, ચક્રીય પ્રક્રમ દરમિયાન. તો બાળકો ચક્રીય પ્રક્રમ દરમિયાન શું છે થાય, તો બાળકો ચક્રીય પ્રક્રમ દરમિયાન પ્રાણીની આંતરિક ઉર્જા અચળ જ રહે, બરાબર. કોઈ પણ પ્રાણીની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર આવતો નથી, એટલે અચળ જ રહેતું છે. તો બાળકો કોઈ ફેરફાર નહીં આવશે ને ચક્રીય પ્રક્રમ દરમિયાન, સાયક્લિક પ્રોસેસ બાળકો, બરાબર. તો એમાં શું થશે, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નહીં આવશે, અચળ જ રહેશે. એટલે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ બરાબર શું થાય, શૂન્ય થાય. તો બાળકો ફ્લોટ પ્રમાણે, એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ જે છે, બરાબર, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો આ સમીકરણ પ્રમાણે, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના સમીકરણ પ્રમાણે આપણે જો અહીંયા ડેલ્ટા યુ ની કિંમત આપણે શૂન્ય મૂકીએ તો શૂન્ય બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ થાય. તો શૂન્ય બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એ શું ઇમ્પ્લાઇઝ કરે કે પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ થશે. ક્લિયર છે બાળકો? પ્લસ ક્યુ બરાબર શું થશે, માઇનસ ડબલ્યુ થશે. આવો સમીકરણ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા. ક્લિયર? તો બાળકો અગાઉ આપણે આના પછી ચર્ચા કરીએ, પહેલા આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો ચક્રીય પ્રક્રમમાં પ્રણાલી દ્વારા થયેલ કાર્ય. બાળકો પ્રણાલી દ્વારા થયેલ કાર્ય એટલે શું આવશે, કાર્ય માઇનસમાં આવશે. ક્લિયર છે બાળકો? પ્રણાલી દ્વારા થયેલ કાર્ય એટલે બાળકો શું, આ કાર્યની આપણે જો વાત કરીએ ને બાળકો, તો આ કાર્ય કેવું, તો માઇનસ ડબલ્યુ છે. ક્લિયર? પ્રાણી દ્વારા થયેલ કાર્ય માઇનસ ડબલ્યુ, કોમા પ્રાણી દ્વારા શોષાયેલ ઉષ્મા જેટલું જ હોય. એટલે બાળકો આ જે ડબલ્યુ છે ને માઇનસ ડબલ્યુ, બરાબર, એ પ્રાણી દ્વારા ઉષ્મા, શોષાયેલી ઉષ્મા. બાળકો કેવી ઉષ્મા છે, શોષાયેલી ઉષ્મા. બાળકો શોષાયેલી ઉષ્મા એટલે પ્રાણીની અંદર જ દાખલ થતું છે. તો અહીંયા ક્યુ કેવો છે, પ્લસમાં છે. ક્લિયર છે બાળકો? એટલે પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ થશે. ક્લિયર છે બાળકો? એટલે આ વિધાન શું કહેવા માંગે કે પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ થાય. ક્લિયર છે? ક્યારે? તો બાળકો ચક્રીય પ્રક્રમમાં પ્લસ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ થશે, બરાબર. એટલે શોષાયેલી ઉષ્મા અને પ્રાણી દ્વારા થયેલ કાર્ય બંને કેવો, સમાન થાય. તો બાળકો એના અથવામાં આના કરતા ઊંધું પણ છે કે પ્લસ ક્યુ જગ્યાએ આપણે માઇનસ ક્યુ કરીએ તો પ્લસ ડબલ્યુ થાય. એટલે બાળકો પ્રણાલી પર થયેલ કાર્ય આપણે લઈએ, બરાબર. તો પ્રણાલી પર થયેલ કાર્યની વાત કરીએ તો આ કાર્ય કેવો આવશે બાળકો, આ કાર્ય કેવો, તો બાળકો અહીંયા આ કાર્ય જે છે ને તે પ્લસ ડબલ્યુ આવશે. ક્લિયર? અને બાળકો પ્રણાલી એ ગુમાવેલી ઉષ્મા, તો બાળકો કેવી ઉષ્મા છે, આ ગુમાવેલી, એટલે અહીંયા શું આવશે, માઇનસ ક્યુ આવશે. ક્લિયર છે બાળકો? તો એમ કહેતા છે કે માઇનસ ક્યુ બરાબર પ્લસ ડબલ્યુ પણ થાય. ક્લિયર? એટલે માઇનસ ક્યુ બરાબર પ્લસ ડબલ્યુ પણ થાય. ક્યારે? ચક્રીય પ્રક્રમ દરમિયાન. એટલે બાળકો પ્રાણી દ્વારા થયેલ કાર્ય બરાબર પ્રાણી દ્વારા શોષાયેલા ઉષ્મા એટલે પ્લસ ક્યુ અને માઇનસ ડબલ્યુ બંને સમાન થશે. પ્રાણી પર થયેલ કાર્ય એટલે પ્લસ ડબલ્યુ એ પ્રાણી દ્વારા ગુમાવેલ કે પ્રાણી એ ગુમાવેલ ઉષ્મા જેટલું જ થશે, બરાબર. એટલે પ્લસ ડબલ્યુ અને માઇનસ ક્યુ બંને કેવા, સમાન થશે, બરાબર. કોના માટે? ચક્રીય પ્રક્રમ માટે. ક્લિયર છે બાળકો? તો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો હવે આપણે સમદાબી પ્રક્રમમાં જોઈએ કે સમદાબી પ્રક્રમ એટલે શું બાળકો, સમાન દબાણનો પ્રક્રમ. એવો પ્રક્રમ જેમાં દબાણ કેવો હોય, સમાન હોય. ક્લિયર છે બાળકો? તો સમાન દબાણ ધરાવતો પ્રક્રમ. તો બાળકો જો દબાણ P જે છે સમાન હોય એટલે શું, તો એ અચલ કહેવાય. તો બાળકો દબાણ જો સમાન હોય, P અચલ હોય, ક્લિયર, તો શું થશે, તો બાળકો ફ્લોટ એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો સમીકરણ આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ નો જે સમીકરણ છે તેમાં બાળકો ડબલ્યુ ની કિંમત આપણે જો આ મૂકી દઈએ, ડબલ્યુ ની કિંમત આપણે બાળકો આ મૂકીએ, ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી, બરાબર. આપણે ખબર છે કે કાર્ય જે છે, કાર્ય બરાબર શું થાય,
તો કદમાં ફેરફાર ગુણ્યા દબાણનો ગુણાકારનો ઋણ કિંમત, બરાબર, તે કાર્ય W થાય. તો બાળકો કાર્ય W બરાબર આપણે આ કિંમત મૂકી દઈએ માઈનસ P ડેલ્ટા V, બરાબર, આ ઉપરની સમીકરણમાં. તો આની જગ્યાએ શું આવશે? આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર Q, ઉષ્મા Q પ્લસ માઈનસ P ડેલ્ટા V થશે. ક્લિયર? તો હવે બાળકો આપણે આ પ્લસ અને માઈનસ કાઉન્સ ઓપન કરીએ, કાઉન્સ ખોલી દઈએ તો પ્લસ માઈનસ માઈનસ થાય. ક્લિયર? એટલે આપણે આંતરિક ઉર્જા ફેરફાર માટે આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ઉષ્મા Q માઈનસ P ડેલ્ટા V થશે. હવે તો P ડેલ્ટા V જે છે તેને આપણે આ બાજુ લઈ લઈએ તો માઈનસ P ડેલ્ટા V ને આપણે બાળકો આ બાજુ લઈ લઈએ તો શું થશે? પ્લસમાં થઈ જશે. ક્લિયર? તો આપણને ફક્ત Q ઉષ્મા મળશે. તો બાળકો જે આપણને Q ઉષ્મા મળશે ને તે ખરેખર અચલ દબાણે છે. ક્લિયર બાળકો? માટે અચલ દબાણે ઉષ્મા Q જે છે તેને આપણે QP લખીએ. અહીંયા P આપણે એટલે લખ્યો કારણ કે અચલ દબાણે છે, બરાબર. ઉષ્મા ક્યારનો છે, કયા સંજોગમાં છે? તો બાળકો અચલ દબાણે સમદાબી પ્રક્રમનો છે, બરાબર. તો સમદાબી પ્રક્રમનો ઉષ્મા Q બરાબર શું થશે? તો બાળકો ડેલ્ટા U માં આપણે આ બાજુ લઈ જઈને અને શું કર્યું? પ્લસમાં મૂકી દીધું. તો QP બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V થશે. બાળકો આ જ Q ને આપણે QP લખ્યું છે. ક્લિયર છે? તો QP બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V થશે. ડેલ્ટા U આંતરિક ઉર્જા ફેરફાર, P ડેલ્ટા V શું છે? માઈનસ W છે ખરેખર તો, એટલે બરાબર ઋણમાં કાર્ય છે. તો બાળકો હવે ડેલ્ટા U જે છે એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર અને P ડેલ્ટા V માં ડેલ્ટા V જે છે તે છે કદ ફેરફાર. તો બાળકો આપણે આ જે ફેરફાર છે ને તે પ્રારંભિક અને અંતિમ અવસ્થાના તફાવત તરીકે આપણે લઈએ, એટલે કે અંતિમ અવસ્થા માઈનસ પ્રારંભિક અવસ્થાના જે કંઈ પણ કિંમત હોય, બરાબર, તે કિંમતોને આપણો તફાવત લઈએ, તફાવત તરીકે દર્શાવીએ. તો બાળકો ડેલ્ટા U ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો અંતિમ અવસ્થાના આંતરિક ઉર્જા માઈનસ પ્રારંભિક અવસ્થાના આંતરિક ઉર્જા, બરાબર, એટલે U2 માઈનસ U1 પછી પ્લસ P જે છે દબાણ તે એમને એમ જ રહેશે. ત્યારબાદ લોકો ડેલ્ટા V એટલે કે કદમાં થતો ફેરફાર, તો અંતિમ અવસ્થાનો કદ માઈનસ પ્રારંભિક અવસ્થાનો કદ, બરાબર, એટલે V2 માઈનસ V1. તો QP બરાબર U2 માઈનસ U1 પ્લસ P ગુણ્યા V2 માઈનસ V1. માટે QP શું થશે? તો આપણે અહીંયા જે 2 વાળા છે ને તેને સાથે લઈ લઈએ, ભેગા લઈ લઈએ. 2 વાળા પદો ભેગા લઈ લઈએ અને 1 વાળા પદો ભેગા લઈ લઈએ. તો આપણે U2 પ્લસ P ગુણ્યા V2. તો U2 પ્લસ P ગુણ્યા V2, બરાબર. પછી આ માઈનસ U1 અને આ પણ માઈનસ P V1 થશે. તો આપણે માઈનસ માઈનસ શું થાય? પ્લસ થાય. આપણે માઈનસ સામાન્ય કાઢી લઈએ આપણે, બરાબર. માઈનસ આપણે સામાન્ય કાઢી લઈએ. તો માઈનસ સામાન્ય કાઢીએ તો માઈનસ U1 અને અહીંયા માઈનસ હતું તે માઈનસ એમાંથી સામાન્ય કાઢ્યો તો પ્લસ થઈ ગયો. માઈનસ નો અહીંયા U1 થયો પ્લસ PV1 થશે. ક્લિયર છે બાળકો? તો માઈનસ સામાન્ય કાઢ્યું છે આપણે, એટલે ખરેખર છે બંને માઈનસમાં પણ આપણે માઈનસ સામાન્ય કાઢી દીધું, બરાબર. એટલે U1 કાઉન્સની અંદર શું થશે? U1 પ્લસ PV1 થશે, બરાબર. એટલે બાળકો QP બરાબર બે કાઉન્સ મળ્યા છે આ રીતે. QP બરાબર U2 પ્લસ PV2 માઈનસ U1 પ્લસ PV1. ક્લિયર છે બાળકો? હવે બાળકો આપણે ખબર છે કે એન્થાલ્પી જે છે તે એન્થાલ્પી H, એન્થાલ્પી H બરાબર આંતરિક ઉર્જા પ્લસ દબાણ કદનો ગુણાકાર, એટલે કે H બરાબર આંતરિક ઉર્જા U પ્લસ PV થશે, બરાબર. U પ્લસ PV. તો બાળકો U પ્લસ PV હોય ને તો આપણાથી H લખાય. તો બાળકો U2 પ્લસ PV2 ની જગ્યાએ આપણાથી શું લખાશે? યસ, H2 લખાશે. કેમ કે અહીંયા P માટે આપણે કઈ પ્રોબ્લેમ નથી. P1 P2 બધું P જ થાય, સરખો જ થાય, બરાબર છે. તો P જે છે ને તે અહીંયા અચલ છે એટલે P માટે આપણે કોઈ પ્રોબ્લેમ નથી. તો લોકો U2 પ્લસ PV2 ને આપણે H2 લખાય અને U1 પ્લસ PV1 ને આપણાથી H1 લખાશે. ક્લિયર છે બાળકો? તો આપણે એમ લખી શકીએ ને QP બરાબર H2 માઈનસ H1. તો આની જગ્યાએ આપણે H2 મૂક્યું ને આની જગ્યાએ H1 મૂક્યું, બરાબર. તો QP બરાબર H2 માઈનસ H1 થઈ ગયું. હવે બાળકો જો અંતિમ અવસ્થાનો એન્થાલ્પી માઈનસ પ્રારંભિક અવસ્થાનો એન્થાલ્પી, એટલે બાળકો બે જુદા જુદા અવસ્થાના એન્થાલ્પીના ફેરફાર જે છે તે QP છે, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ ને એન્થાલ્પી ફેરફાર જે છે તે QP છે, બરાબર. તો QP બરાબર એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H થશે, બરાબર. QP બરાબર એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H થાય છે. એટલે બાળકો સમદાબી પ્રક્રમમાં જે ઉષ્મા હોય, બરાબર, ઉષ્માનો જે વિનિમય થતો હોય, બરાબર, અચલ દબાણે તે
પ્રણાલીનો એન્થાલ્પી ફેરફારને સમાન હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, પછી આની સમજૂતી પણ વાક્યમાં બતાવું તમને. તો બાળકો તમે જાણશો કે સમદાબી પ્રક્રમમાં, બરાબર, એટલે કે સમાન દબાણ ધરાવતો પ્રક્રમ જે હોય, જે પ્રક્રમમાં દબાણ સમાન હોય, સમદાબી પ્રક્રમમાં દબાણ સમાન એટલે કે અચલ દબાણ. ક્લિયર છે બાળકો? તો અચલ દબાણે એટલે કે દબાણમાં કોઈ ફેરફાર નથી આવતું, ડેલ્ટા પી બરાબર 0. બાળકો એવા અવસ્થામાં, એવા સંજોગોમાં પ્રણાલી દ્વારા શોષાયેલ ઉષ્મા જે કંઈ પણ હોય, બરાબર, તે પ્રણાલીમાં થયેલ એન્થાલ્પી માં થયેલ વધારા જેટલી જ હોય છે. તો બાળકો પ્રાણીમાં જે કંઈ પણ એન્થાલ્પીમાં વધારા થતો હોય ને, એટલે ડેલ્ટા જ વધતો હોય ને, તો એના પ્રમાણે જ શોષાયેલ ઉષ્મા હોય છે, બરાબર. એટલે જેટલા શોષાયેલ ઉષ્મા હોય એટલા એન્થાલ્પી થાય. એટલે બાળકો પ્રણાલી જેટલું ઉષ્મા શોષે છે, બરાબર, અચલ દબાણે પ્રણાલી જેટલી ઉષ્મા શોષશે તેટલા જ એના એન્થાલ્પીમાં વધારો થશે. એટલે બાળકો આપણે એમ કહી શકીએ કે શોષાયેલી ઉષ્મા જે છે, બરાબર, તે અને એન્થાલ્પી ફેરફાર આ બંને કેવા છે? તો બાળકો આ બંને જે છે ને તે સમપ્રમાણમાં છે, બરાબર. સમપ્રમાણમાં કેવું? કાં તો બાળકો ડાયરેક્ટલી ઇક્વલ કહી દેજો ને તો એ ચાલશે. બંને ઇક્વલ છે આપણે એમ કહી શકીએ. ક્લિયર બાળકો? એટલે જેટલી ઉષ્મા શોષાય તેટલી એન્થાલ્પી ફેરફાર આવે, અને બાળકો એન્થાલ્પી વધી જાય, પ્રાણીની એન્થાલ્પી શું થાય? તો વધે છે. ક્લિયર છે બાળકો? એટલે આ પ્લસ તો આ પણ પ્લસમાં જ આવશે. ક્લિયર છે બાળકો? ક્યુ પ્લસમાં તો આ પણ પ્લસમાં. શોષાયેલી ઉષ્મા જેટલી વધારે તેટલી એન્થાલ્પી ફેરફાર વધારે વધતો જશે. અથવા તો બાળકો આપણે એમ પણ કહી શકીએ કે અચલ દબાણે પ્રણાલી દ્વારા મુક્ત કરાયેલ ઉષ્મા, એટલે બાળકો હવે આના કરતાં ઊંધું જોઈએ. મુક્ત કરાયેલ ઉષ્મા એટલે શું? તો પ્રાણીમાંથી ઉષ્મા બહાર નીકળી ગયું તો માઇનસ ક્યુ આવશે. ક્લિયર છે બાળકો? તો માઇનસ ક્યુ આવશે. તો મુક્ત થયેલ ઉષ્મા કે મુક્ત કરાયેલ ઉષ્મા તે પ્રાણીની એન્થાલ્પીમાં થયેલ ઘટાડાને સમાન હોય છે. તો બાળકો જેટલી ઉષ્મા બહાર કાઢશે, કોઈ પણ પ્રાણી જેટલી ઉષ્મા બહાર કાઢશે અચલ દબાણે, તો જેટલી ઉષ્મા બહાર કાઢશે અચલ દબાણે તેટલી જ એની એન્થાલ્પીમાં ઘટાડો નોંધાશે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ વસ્તુ આ રીતે પણ લખાય કે બાળકો મુક્ત કરાયેલ ઉષ્મા, બરાબર, એટલે માઇનસ ક્યુ બરાબર માઇનસ ડેલ્ટા એચ, બરાબર. માઇનસ ક્યુ બરાબર માઇનસ ડેલ્ટા એચ. ઓકે સ્ટુડન્ટ્સ? તો કાં તો આ પ્લસ ક્યુ બરાબર પ્લસ ડેલ્ટા એચ અથવા તો માઇનસ ક્યુ બરાબર માઇનસ ડેલ્ટા એચ. માઇનસ ક્યુ એટલે શું? ઉત્સર્જિત થયેલું, એટલે પ્રાણીમાંથી બહાર નીકળી ગયેલું ઉષ્મા. તો એ ઉષ્મા બહાર નીકળે તેટલી એન્થાલ્પીમાં ઘટાડો થાય. તો બાળકો તમે જાણશો કે અચલ દબાણે, જ્યારે દબાણ અચલ હોય તો ઉષ્મા શું થશે? QP તરીકે લખાય, બરાબર. QP જેમાં P શું છે? અચલ દબાણ બતાવે છે, અને Q શું છે? ઉષ્મા છે. તો ઉષ્મા QP એટલે કે અચલ દબાણે ઉષ્મા QP બરાબર શું થશે? તો ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી ફેરફાર જેટલો થશે, બરાબર. અને બાળકો આ ઉષ્મા QP જે છે ને તે અવસ્થા વિધેય છે, તે અવસ્થા વિધેય બને છે, બરાબર. ક્યારે? અચલ દબાણે એટલે કે સમદાબી પ્રક્રમમાં ઉષ્મા Q જે છે, બરાબર, કે ઉષ્મા QP જે છે તે અવસ્થા વિધેય બને છે. ક્લિયર છે બાળકો? બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો અહીંયા આપણા બધા ટોપિક જે આજના ચર્ચા કરવાના હતા ફ્લોટના, એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના જે તારવણીની ચર્ચા કરવાની હતી, બધા ટોપિકની બાળકો તારવણીની ચર્ચા થઈ ગઈ છે પૂર્ણ, બરાબર. તો બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો નોટ્સ બનાવજો, વાંચજો. ક્લિયર? થેન્ક યુ.